મોટી કોકાવાવ ખાતે તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે સત્યમભાઈ મકાણીની વરણી કરાઈ। તારીખ 21 શનિવારના રોજ સવારે 9:30 કલાકે કોકાવાવ નાગરિક શરાફી મંડળી ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા કોંગ્રેસના નવા યુવા પ્રમુખ સત્યમભાઈ મકાણીના પદગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં કોંગ્રેસ પક્ષના પૂર્વ ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી તેમજ અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત દ્વારા સૌને આગામી ચૂંટણીને લઈ ચૂંટણીલક્ષી કામગીરી બાબતે વિવિધ માહિતી આપેલ હતી। કર્તવ્યનિષ્ઠ કાર્યકરોને જાગૃત બની જાગૃતતાની પણ હાકલ કરી વિસ્તૃત ચર્ચાઓ પણ કરવામાં આવેલ હતી। આ પ્રસંગે કોંગ્રેસ પક્ષના લોકો સેવક એવા સ્વ રવજીભાઈ લીંબાભાઈ પાગડાળ તેમજ પૂર્વ પ્રમુખ સ્વ કાનજીભાઈ વસાણીને યાદ કરી 2 મિનિટ મૌન બાદ શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવેલ હતી। રિપોર્ટિંગ મહેશ ગોંડલિયા, કોકાવાવ। પ્રદેશ કોંગ્રેસની આદેશ મુજબ સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં તાલુકા સંગઠનને મજબૂતી સાથે તાલુકા પંચાયતનો ઉમેદવાર, જિલ્લા પંચાયતનો ઉમેદવાર અને આવનાર દિવસોની અંદર લોકોને સમસ્યામાંથી કેમ બહાર લાવી શકાય એની વિચાર વિમર્શ સંવાદ કાર્યક્રમ ઉકાવ ખાતે આવ્યો છે। આખા જિલ્લાના પ્રવાસમાં ગઈકાલે કુંડલા શહેર તાલુકો, આજે ઉકાવાવ, બપોર પછી બગસરા શહેર તાલુકો અને એ પ્રમાણે રાજુલા, જાફરાબાદ, લીલિયા, અમરેલી અને બાબરા અને લાઠીમાં અમારો કાર્યક્રમ પૂર્ણ થવાનો છે। જિલ્લાના મતદારોને પંચાયતી રાજ જે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખતમ થયું છે, અમારા નિવેદનને સાંભળી અને થોડું ઇલેક્શન આવતા પહેલાં મનોમંથન કરો। તાલુકામાં જાઓ તો તાલુકા પંચાયત ધણી વગરની આટા મારે છે, જિલ્લા પંચાયતની અંદર કોઈ ઠેકાણા નથી। મહા મુસીબતે આવેલું આ પંચાયત રાજ એ ભારતીય જનતા પાર્ટીની કરણી ને કથનીના ફરકના કારણે કઠણાઈ ઊભી થઈ, ત્યારે અમરેલી જિલ્લાના જાગૃત મતદારો, સારા ઉમેદવારો પાર્ટીની અંદર પણ જોડાય અને લોકશાહી જીવંત રાખવા માટે પંચાયત રાજ એ પાયો છે, ત્યારે પંચાયતી રાજની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં સૌ આગળ આવી અને આ ભારતીય જનતા પાર્ટીના એક સક્રિય શાસનને તોડવામાં સૌ મદદ કરે વિનંતી કરું છું।